વડસમાની સીમમાં આવેલી સ્પિનિંગ મિલમાં ફરી આગ લાગી। વડસમા ગામની રોયલ સ્પિનિંગ મિલમાં 2 દિવસ બાદ ફરી ભભૂકી ઉઠી આગ। આગમાં મિલની અંદર રહેલું 200 ટન મટીરીયલ બળીને ખાખ થઈ ગયું છે। મહેસાણા અને કડી ફાયર વિભાગે 7 કલાક બાદ આગ ઉપર કાબુ મેળવ્યો। શોર્ટ સર્કિટને કારણે સ્પિનિંગ મિલમાં આગ લાગ્યાનું તારણ જાણવા મળ્યું છે। સ્પિનિંગ મિલમાં રો મટીરીયલ્સમાંથી યાર્નનું ઉત્પાદન થતું 2 દિવસ પહેલા પણ આ જ કંપનીમાં ભીષણ આગ લાગી હતી। યાન હોવાના કારણે આગ વધુ વિકરાળ બની। જો કે 7 કલાકની મહેનત બાદ ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો છે। રો મટીરીયલમાં ખૂબ નુકસાન થયું છે। વડસમાની સીમમાં આવેલી સ્પિનિંગ મિલમાં ફરી આગ લાગી। વડસમા ગામની રોયલ સ્પિનિંગ મિલમાં 2 દિવસ બાદ ફરી ભભૂકી ઉઠી આગ। આગમાં મિલની અંદર રહેલું 200 ટન મટીરીયલ બળીને ખાખ થઈ ગયું છે। મહેસાણા અને કડી ફાયર વિભાગે 7 કલાક બાદ આગ ઉપર કાબુ મેળવ્યો। શોર્ટ સર્કિટને કારણે સ્પિનિંગ મિલમાં આગ લાગ્યાનું તારણ જાણવા મળ્યું છે। સ્પિનિંગ મિલમાં રો મટીરીયલ્સમાંથી યાર્નનું ઉત્પાદન થતું 2 દિવસ પહેલા પણ આ જ કંપનીમાં ભીષણ આગ લાગી હતી।